રાજકોટના જેતપુરમાં રાત્રિના સમયે મોબાઈલના વેપારીને આંતરી લોખંડના પાઇપ વડે હુમલો કરી 2 લાખની રોકડ લૂંટવાનો નિષ્ફળ પ્રયાસ થયો। જો કે વેપારીની હિંમત અને સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે ગણતરીના દિવસોમાં જ આંતરરાજ્ય લૂંટારૂ ટોળકીને જેલના સળિયા પાછળ ધકેલી દીધી। हाईवे पर हिम्मत नो विजय। जेतपुर हाईवे पर लूंट नो प्लान। बुकानी धारियों नो खौफ। रात्रि नो अंधकार अने सुमसाम नेशनल हाईवे। જ્યારે એક વેપારી પોતાની મહેનતની કમાણી લઈને ઘરે જઈ રહ્યા હતા ત્યારે કાળા બુકાની બાંધેલા શિકારીઓ તક જોઈને બેઠા હતા। આ દ્રશ્યો છે જેતપુરના ધારેશ્વર જીઆઈડીસી વિસ્તારના, જ્યાં જય જલારામ મોબાઈલના માલિક ખુશાલભાઈ મહેતાને આંતરીને લોખંડના પાઇપ વડે હુમલો કરવામાં આવ્યો। લૂંટારુઓની નજર થેલામાં રહેલી 2 લાખની રોકડ પર હતી, પણ તેમને ખબર નહોતી કે તેમની સામે એક હિંમતવાન વેપારી છે। जहाँ हाईवे 66 केवी धारेश्वर जेटको के सामने रोड क्रॉस करने गया, तभी वहाँ 2 लोग अनजान लोग खड़े थे। उसने मुंह पे कपड़े बपड़े बांधे हुए थे। उसने लोखंड के पाइप वडे मेरे सर पे मारने की कोशिश की, पर मैंने अपने बचाव के लिए अपना हाथ रख लिया सर के ऊपर और पाइप पकड़ लिया था, तो मेरे को हाथ में ईजा आई और फिर मैं वहीं गाड़ी छोड़ के भाग आया। रेकी करी घड़ियों लूंटनु कावतरू। मौज शोक माटे बन्या गुनेगार। પોલીસના સકંજામાં ઉભેલી આ ત્રિપુટીના ચહેરા જુઓ। તેમાં એક સ્થાનિક મનિંદરસિંહ છે તો 2 ઉત્તર પ્રદેશના ઇમ્તિયાઝ અને શાબિર છે। આ ટોળકીએ વેપારીની હિંમત સામે હાર માની ભાંગવું પડ્યું હતું। તપાસમાં બહાર આવ્યું કે આરોપીઓએ વેપારીની દિનચર્યાની ચોક્કસ રેકી કરી હતી। તેમને ખબર હતી કે વેપારી ક્યારે નીકળે છે અને તેમની પાસે કેશ હોય છે। માત્ર મોજશોખ પૂરા કરવા માટે આ શખ્સોએ પાઇપ ઉઠાવી હતી। ફરિયાદીને 2 ઈસમોએ ડિવાઈડર પાસે રોકી અને ધોકા વડે હુમલો કરવા જતાં જે ભોગ બનનાર છે તેમણે એમનો હાથ આડો ધરતા તે બચી ગયેલ અને તેમની પાસે જે બેગ હતી કે જેમાં રૂપિયા હતા તે આંચકવામાં આરોપીઓ સફળ ન રહેતા તે સામે એક જીવીની સિક્યુરિટી કેબિન છે તેમાં જતો રહેલ। લૂંટના નિષ્ફળ પ્રયાસ બાદ રાજકોટ ગ્રામ્ય એલસીબી અને સ્થાનિક પોલીસે સીસીટીવીની મદદથી જાળ બિછાવી અને આ ત્રણેયને દબોચી લીધા। પોલીસે આરોપીઓને એ જ સ્થળે લઈ ગઈ જ્યાં તેમણે હુમલો કર્યો હતો। લોખંડની પાઇપ અને મોટરસાયકલ સાથે આ શખ્સો હવે જેલના સળિયા ગણી રહ્યા છે। વેપારીના હાથ અને છાતી પર ઈજાના નિશાન તે રાતની ભયાનકતાની સાક્ષી પૂરે છે, પણ તેમની હિંમતે લૂંટારુઓના ઈરાદા પર પાણી ફેરવી દીધું। બંને આરોપીઓ ત્યાંથી નાસી અને જતા ત્રીજો એક એનો જે સાથીદાર હતો એ બાઇક લઈને રેડી હતો, તેની પાછળ બેસી અને અંધારાનો લાભ લઈ અને નાસી જવામાં સફળ રહેલ હતો। આરોપીઓ છે ફરિયાદી જે ભોગ બનનાર છે તેમની દિનચર્યાને ફોલો કરેલ હતી, કારણ કે જે ભોગ બનનાર છે તેમને એક ટ્રાન્ઝેક્શનનું પણ કામ હતું અને મોબાઈલની પણ એક દુકાન હતી, એટલે દરરોજ બેંકમાં જતો હતો, આંગળીયા પેઢીમાં જતો હતો, એટલે એમની પાસે કેશ હોય છે તેવું આરોપીઓ રેકી કરી અને એના બાદમાં આ જગ્યા નક્કી કરી અને આ બનાવને અંજામ આપવાની ટ્રાય કરેલ હતી। હાલ તો જેતપુર પોલીસે આ ત્રણેય આરોપીઓને જેલ ભેગા કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। આ ઘટના એવા ગુનેગારો માટે ચેતવણી છે જેઓ મહેનતની કમાણી પર તરાપ મારવાનું વિચારે છે। જેતપુરથી મુનાફ બકાલી, ન્યૂઝ 18 ગુજરાતી। વડોદરામાં મધ્યમ વર્ગના ઘરના સપના સાથે ક્રૂર મજાક થઈ। મુખ્યમંત્રી આવાસ યોજનાના નામે એક રીડા ઠગે 16 પરિવારની 40 લાખની મૂડી આંચકી લીધી। સરકારી મકાન અને નકલી દસ્તાવેજોના આ માયાવી જાળની પૂરી હકીકત જોઈએ આ ખાસ રિપોર્ટમાં। ड्रीम होम के डेडली छेतरपिंडी। सपनाનું ઘર સપનું જ રહી ગયું। વડોદરાની ઝાંસી રેસિડેન્સી પ્રધાનમંત્રી આવાસ યોજનાનું આ એ જ બોર્ડ છે જે સેંકડો લોકો માટે આશાનું કેન્દ્ર હતું, પણ આ જ બોર્ડની આડમાં ખેલાયો છે છેતરપિંડીનો એક એવો ગંદો ખેલ જેણે 16 પરિવારોના પગ નીચેથી જમીન સરકાવી દીધી। હાથમાં એલોટમેન્ટ લેટર અને ચહેરા પર ઘર મળ્યાની ખુશી લઈને જ્યારે લોકો અહીં પહોંચ્યા ત્યારે ખબર પડી કે આ કાગળનો ટુકડો માત્ર એક ક્રાઇમની સ્ક્રિપ્ટ હતો। અકોટાનો હરીશ ચૌહાણ નામનો ભેજાબાજ લોકોની લાચારીનો શિકાર કરી રહ્યો હતો।
હરીશભાઈ ચૌહાણે અમને છે ને તો ફ્લેટ અપાવવાનું કહી અને મારી પાસેથી અલગ અલગ એના નામે લાઇટ બિલના નામે ને એ બધાના નામે પેલા ફોર્મ ભરવાના ને રજિસ્ટર ફી ને બધું કરી લોનના ને લોન પાસ કરવાના લોનના દસ્તાવેજના કરી અને 2 ફ્લેટના મારી પાસેથી મારી પાસે લગભગ 8 લાખ રૂપિયાનું તો એને એ કર્યું છે. 16 પરિવાર 40 લાખની લૂંટ. આરોપી હરીશની મોડસ ઓપરેન્ડી કોઈ પ્રોફેશનલ ગુનેગારથી કમ નહોતી. તેણે વડોદરા કોર્પોરેશન અને MGVCLની આબેહૂબ નકલી રસીદો બનાવી લોકોનો વિશ્વાસ જીત્યો. લાઇટ બિલથી લઈને દસ્તાવેજ સુધીની તમામ નકલી પ્રક્રિયા પૂર્ણ કરી તે લાખો રૂપિયા ઉઘરાવતો રહ્યો. પણ જ્યારે સત્યની કસોટી થઈ ત્યારે પાપનો ઘડો ફૂટી ગયો. પ્રધાનમંત્રી આવાસ યોજના છે, ના કે મુખ્યમંત્રી છે. તો એમને તો મેં આવ્યા હતા ત્યારે સમજાયું કે તમે એકવાર કમ્પ્લેન કરો અને જે બી વ્યક્તિ પાસે તમે પૈસા ભર્યા છે એ વ્યક્તિને તમે મળો અને તમારા પૈસા પ્રેમથી લેવાની કોશિશ કરો. બી ટાવરમાં એક 6-7 મકાન હતા, એ ટાવરમાં કંઈક 4-5 મકાન છે. એ ટાવરવાળા પાસેથી જે મકાન નંબર આપ્યા હતા એમના પાસેથી 3.5 લાખ રૂપિયા પર ઘરના, એટલે ઘર દીઠ એવા લીધા હતા. અને અહીંયા બી ટાવરમાં 2.5 લાખ રૂપિયા સમથિંગ કંઈક લીધેલા હતા. નકલી કાગળ અસલી ખેલ. અમિત કોમ્પ્લેક્સમાં આવેલી આરોપીની ઓફિસ નંબર 107. આજે અહીં લટકેલું તાળું તેની બરબાદીની સાક્ષી પૂરે છે. જે ઓફિસમાં બેસીને તે મકાન વેચવાના સપના બતાવતો હતો એ જ ઓફિસના દરવાજા હવે બંધ છે. પણ કાયદાના હાથ લાંબા હોય છે. ગોરવા પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી આ ભેજાબાજને ઝડપી લીધો છે. અને આશરે ફરિયાદી તથા અન્ય 16 સાહેદો પાસેથી 41 લાખ રૂપિયાની છેતરપિંડી, ગુનાહિત વિશ્વાસઘાત, ખોટા દસ્તાવેજ બનાવવા, 41 લાખની માતબર રકમ VMCની પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળની ફરિયાદી તથા સાહેદોને VMCની મકાન મેળાની પહોંચ, પછી UGVCLની જે નાણાં મેળાની પહોંચ જેવા ખોટા દસ્તાવેજો બનાવીને આવી રકમ પડાવી લીધેલી હતી આરોપીએ. 1.5 વર્ષથી ચાલી રહેલા આ ક્રાઇમ નેટવર્કનો હવે અંત આવ્યો છે. પોલીસ તપાસ કરી રહી છે કે આ કૌભાંડમાં હરીશ એકલો જ ખેલાડી છે કે પછી તેની પાછળ કોઈ સફેદ પોશ માથાઓનો હાથ છે. હાલ તો હરીશ જલના સળિયા પાછળ છે. પણ આ કિસ્સો એવા તમામ લોકો માટે ચેતવણી છે જેઓ એજન્ટોના ભરોસે પોતાની પરસેવાની કમાણી લૂંટાવી દે છે. વડોદરાથી હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી.